નમસ્કાર મિત્રો, તારીખ છે 11 ડિસેમ્બર 2024 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, નવી લાલ ડુંગળીના ભાવમાં મને 50 થી લઈને 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ડુંગળી બજારમાં ભાવ નરમ રહ્યા હતા। આવકો વધી રહી છે અને સામે વેપારો મર્યાદિત હોવાથી બજારમાં મને 50 થી લઈને 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ડુંગળી બજારમાં હાલ કોઈ મોટી મંદી નથી, કારણ કે જેટલી આવક થાય છે તેટલા જ માલ ખપી જાય છે। ગુજરાતમાં અત્યારે દેશવાર ગરાગી સારી છે। જો બજારો થોડી ઘટે તો દેશવારના વેપારો પણ વધી જાય તેવી ધારણાઓ છે। રાજકોટમાં નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવમાં નીચા 100 રૂપિયા પ્રતિ બોલાયા હતા। આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં સરેરાશ બજાર ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે। ડુંગળીમાં જો આવકો વધશે તો સામે લેવાલી પણ ઓછી થશે। જો બજારો ઝડપી નીચા આવી શકે છે। વેપારીઓ કહે છે કે હાલ આખો ડિસેમ્બર મહિનો કોઈ મોટી મંદી આવે તેવા સંજોગો દેખાતા નથી। રાજકોટમાં ડુંગળીની નવી આવકો નહોતી અને પેન્ડિંગમાં વેપારો થાય છે 105 રૂપિયાથી લઈને 605 રૂપિયા, જ્યારે ગોંડલમાં નવી ડુંગળીની પેન્ડિંગ માલમાંથી 29 કટ્ટાના વેપારો હતા। જ્યારે ભાવની વાત કરીએ તો 111 રૂપિયાથી લઈને 901 રૂપિયા જોવા મળ્યા હતા। જ્યારે સફેદ ડુંગળીની અંદર જે 1200 કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો 151 થી લઈને 555 રૂપિયા જોવા મળ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।